પેપર લીક મુદ્દે સરકાર અને મંત્રીઓની સદબુદ્ધિ મળે તે હેતુથી ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરે પ્રાર્થના કરવા પહોંચેલા આપ મહિલા મોરચાના નેતા પાયલ સાકરિયા સહિત મહિલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. આપે આ કાર્યવાહી સામે તાનાશાહીનો આક્ષેપ કર્યો છે. પાયલ સાકરે આક્ષેપ કર્યો હતો કે 20 તારીખે પેપર લીક થયું હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોગ્ય મંત્રી કેટલાક શબ્દો વાપર્યા અને વાયરલ થયાનું કહ્યું હતું, પરંતુ 12 માંથી 11 પ્રશ્નો વાયરલ થયા હોવાનો તેમણે દાવો કર્યો છે. પાયલ સાકરિયાએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ જરૂર પડશે તો જવાબદાર મંત્રીના ઘર અને ભાજપ કાર્યાલય કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા ટીમ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા છે. આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 થી વધુ પેપર લીક થયા છે. લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે. ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા. 12 માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે. લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા. તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે. બાકી 12 માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા તેવા હતા. શરમ આવવી જોઈએ. શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય. 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી. આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે. તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ પડવાના, તમારા કમલમને તમારા ઘર જ ભરવાના. અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો તો શું અમે બી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ને તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ. આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટેની પ્રાર્થના કરવામાં આવ્યા હતા. પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું. એમાં અમને કોઈ નહીં રોકીશું. જય હિન્દ. રમેશ ગલચલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.